સુરતના નાનપુરા વિસ્તારની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બે માસૂમ સંતાનો અને પતિને છોડી મહિલા ફરાર થઈ ગઈ। પતિના જ કૌટુંબિક ભત્રીજા શંકરે દોસ્તીની આડમાં ઘરમાં ઘૂસી પ્રેમ જાળમાં મહિલાને ફસાવી ઘરમાંથી રોકડા રૂપિયા અને માસૂમ દીકરીની સોનાની 4 જોડી બુટ્ટીની ચોરી કરીને મહિલા પલાયન થઈ ગઈ। પિતાના અવસાનના 3 દિવસ પહેલા જ પત્ની ભાગી જતા પીડિત પતિ પર આભ તૂટ્યું હતું। પત્નીને જ કૌટુંબિક ભત્રીજા શંકરે દોસ્તીની આડમાં ઘરમાં ઘૂસી પ્રેમ જાળમાં ફસાવી ઘરમાંથી રોકડા રૂપિયા અને માસૂમ દીકરીની સોનાની 4 જોડી બુટ્ટીની ચોરી કરીને મહિલા પલાયન થઈ ગઈ। પિતાના અવસાનના 3 દિવસ પહેલા જ પત્ની ભાગી જતા જ પીડિત પતિ પર આભ તૂટ્યો। સમાજમાં ભારે બદનામી થવાના આઘાતમાં ભાંગી પડેલા પતિએ પંકજ ચૌહાણના આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પીડિત પતિનો અઠવા પોલીસ પર ગંભીર આક્ષેપ। 25 દિવસથી ચક્કર કપાવતી પોલીસ સીસીટીવી પણ નથી ચેક કરતી। કમિશનર કચેરીના આદેશ છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મને રાત્રે દેખાતું નથી, માંડ 11,000 કમાઉં છું। રતાંધણાપણું ધરાવતા ગરીબ પતિની કરુણ આજીજી અને પીડિત પતિએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની 2 હાથ જોડી ન્યાય આપવા અને આરોપી ભત્રીજાને સજા કરવા ફરી વિનંતી કરી। બાળકો માટે પત્નીને પાછી અપનાવવા તૈયાર છું અને બસ ઇન્સાફ આપો, નહીતર જીવ આપી દઈશ, તેમ પીડિત પતિએ જણાવ્યું હતું। મારું નામ પંકજ રમેશભાઈ ચૌહાણ છે અને હું રહેવાસી રૂડરપુરા લાપસીવાળાની ચાલ અને રૂમ નંબર 28 નાનપુરા। 6ઠ્ઠો મહિનો 23 તારીખ 3:45 ગાળામાં મારા વાઈફને શંકર ભગાઈને લઈ ગયો છે। શંકર પડિયાર છે એનું નામ અને મારા વાઈફનો ભત્રીજો છે ને મને હેલ્પની જરૂર છે અને મને ઇન્સાફ જોવે અને શંકરને સજા મળવી જોઈએ। મારા લગ્નને 12 વર્ષ થયા છે સર, અને અમારી લાઈફમાં દોસ્તાર તરીકે આવ્યો અને આવું અમારા ઘરમાં કાંડ કર્યું આ શંકર નામના છોકરાએ। પ્લીઝ મારી હેલ્પ કરો। મને સરકારથી અને હર્ષ સંઘવીભાઈથી ઇન્સાફ જોવે છે, ન્યાય જોવે છે અને શંકર નામના છોકરાને સજા મળવી જોઈએ। સર મારી વિનંતી છે, મને ઇન્સાફ નહીં મળશે સર તો હું આત્મહત્યા કરીશ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।